डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે SECP-02 સમકાલીન ભારત અને શિક્ષણ યુનિટ 1 માં આગળ વધીશું। અત્યાર સુધી આપણે પ્રકૃતિવાદ અને આદર્શવાદ વિશે શીખી ગયા। આજે આપણે અસ્તિત્વવાદ વિશે શીખીએ। તો વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિનું જે જીવન છે એનો કંઈક અર્થ હોય છે। એ કોઈને કોઈ જગ્યાએ અર્થ શોધતો હોય છે। પછી એ અર્થ એ પોતાના ધર્મમાં શોધે, પોતાના પ્રેમમાં શોધે, પોતાના કામમાં શોધે, પોતાના જીવનમાં આ રીતે વ્યક્તિ કોઈને કોઈ જગ્યાએથી અર્થને સતત શોધતો રહે છે અને આ અર્થ જ એના જીવનને અસ્તિત્વ પ્રદાન કરે છે। પરંતુ જો કંઈક એવું બને કે એના જીવનમાં જે આ અર્થ છે એ જો દૂર થઈ જાય તો એના જીવનમાં અસ્તિત્વ પણ દૂર થઈ જાય છે। એટલે કે એના અસ્તિત્વ વિશે પોતે શંકા ઊભી થઈ જાય છે અને ત્યારે રચાય છે અસ્તિત્વવાદ। અસ્તિત્વવાદની શરૂઆત ડેનમાર્કમાં સોરેન કિર્કેગાર્ડના સમયમાં થઈ, જેને આપણે અસ્તિત્વવાદના પિતા તરીકે પણ ઓળખીએ છીએ। અને પછી એમના સમર્થકોમાં નીત્શે છે, આલ્બર કામુ છે, આ કેટલાય લોકોની વણઝાર લાગી। પરંતુ આ અસ્તિત્વવાદ વધારે સબળ બન્યો એ બન્યો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી। પ્રથમ વિશ્વયુદ્ધમાંથી હજુ તો દુનિયા ઊભી થઈ રહી હતી, પોતાના અસ્તિત્વ વિશે લડી રહી હતી, સંઘર્ષ કરી રહી હતી। અને ત્યાં થોડા સમય પછી નાઝીવાદની શરૂઆત થઈ। નાઝી વિચારધારાની શરૂઆત થઈ તો લોકોને એમ લાગ્યું જો નાઝી વિચારધારાના વ્યક્તિઓ અસ્તિત્વમાં હોઈ શકે તો દુનિયામાં કયો અર્થ હશે? એમને પોતાના અસ્તિત્વ વિશે પ્રશ્નો ઊભા થવા માંડ્યા, કારણ કે એમની સામે એમણે વિનાશક નરસંહાર જોયો હતો। આ નરસંહારમાં આખી દુનિયા ગર્ત થઈ ગઈ હતી અને તમામ લોકો એની ટીકા કરી રહ્યા હતા। ત્યારે તે સમયના તત્વચિંતકોએ એમ કહ્યું કે હવે તો માનવી પોતાનો વ્યક્તિત્વ ગુમાવી જ ચૂક્યો છે અને એના અસ્તિત્વ સામે હવે પ્રશ્નો ઊભા થઈ ગયા છે, કારણ કે આટલી બધી હત્યાઓ અને આ બધાનો અર્થ શું? આટલા નરસંહાર પછી આપણને પ્રાપ્ત શું થવાનું છે? આ બધા પ્રશ્નોના જવાબો કોઈની પાસે નહોતા અને માટે જ લોકોના અસ્તિત્વ ઉપર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન આવી ગયો। એમના તત્વચિંતનના આધારે તેઓએ માનવીના અસ્તિત્વ વિશે વિચાર કરવાની શરૂઆત કરી કે શું આ યુદ્ધમાં જે લોકો જીતી જશે એ અસ્તિત્વ એમનું ટકશે? શું આ જ એમનું અસ્તિત્વ છે? વ્યક્તિ વચ્ચેનો પ્રેમ, ગૌરવ, નિષ્ઠા અને નિખાલસતા વગેરે બાબતોનો વિચાર અસ્તિત્વવાદમાં કરવામાં આવ્યો। લોકોએ ખૂબ વિચાર્યું કે આપણું અસ્તિત્વ શા માટે છે? ત્યારબાદ એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આ વિચારધારામાં પરિવર્તન આવ્યું, લોકોની વિચારધારામાં પરિવર્તન આવ્યું, શિક્ષણની પ્રણાલીઓમાં પરિવર્તન આવ્યું।
અને ત્યારે અસ્તિત્વવાદના આધારે શિક્ષણના ઉદ્દેશો નક્કી થયા. જે કયા કયા હતા? તો વિદ્યાર્થીની બુદ્ધિશક્તિનો વિકાસ કરવો, સ્વનો વિકાસ કરવો, એટલે કે વસુધૈવ કુટુંબકમની ભાવના તો છે, પણ તેમાં પણ વ્યક્તિ વિશેષ થઈ ગયો. આત્મ સાક્ષાત્કાર એટલે કે પોતાની શક્તિઓનું અને મર્યાદાઓનું ભાન કરવું. જર્મની અને ઇટાલી જેવા નાના દેશો પોતાની શક્તિ અને મર્યાદાનું ભાન ભૂલીને આખા વિશ્વને આ યુદ્ધમાં ઝોંકી દીધું. તમે પોતાના સિવાય કોઈનો વિચાર કર્યો નહીં. અને માટે આત્મ સાક્ષાત્કાર થવો જરૂરી છે. મૂલ્યોનો વિકાસ કરવો, તર્ક શક્તિનો વિકાસ કરવો, નૈતિકતાનું શિક્ષણ આપવું. કારણ કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી નૈતિકતા ખાડે ગઈ હતી. લોકોની કોઈ નૈતિક મૂલ્યો હતા જ નહીં. પોતાનું પેટ ભરવા માટે વ્યક્તિ કોઈનું પણ કતલ કરવા તૈયાર થઈ જતો. એક બ્રેડના ટુકડા માટે લોકો એકબીજાને મારવા તૈયાર થઈ જતા, ઝઘડા કરવા તૈયાર થઈ જતા. એટલે તમે સમજી શકો છો કે નૈતિક મૂલ્યો, મોરલ વેલ્યુઝ કોઈક ખીણમાં ગર્તાકાર થઈ. પરસ્પર નિર્ભરતા સમજાવવી. દરેક દેશ બીજા દેશ ઉપર આધારિત છે, નિર્ભર છે. એને સમજવું જ રહ્યું. કોઈ એકનો દેશનું નિકંદન થઈ જવાથી બીજા દેશનું ક્યારેય કલ્યાણ થતું નથી. એ શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ આપણે સૌને સમજાવવાની જરૂર છે. અત્યારે જ તમે જુઓ, આપણી સામે તાદ્રશ્ય ઉદાહરણ છે કે કોઈ એક દેશ બીજા દેશ ઉપર હુમલો કરી રહ્યો છે અને આ બે દેશના યુદ્ધના કારણે આખી દુનિયાની આર્થિક વ્યવસ્થા પડી ભાંગી છે. આપણે થાય રશિયા જેવા દેશના યુદ્ધ થવાથી આપણને શું ફેર પડે? પણ મિત્રો, આપણને પણ ફેર પડે છે. તમે જુઓ, અત્યારે મોંઘવારી આસમાને પહોંચી રહી છે. શા માટે? કોઈ એક દેશના બીજા દેશ સાથેના યુદ્ધના કારણે. આજે કોઈ એક દુનિયાના ખૂણામાં બનતી ઘટનાની અસર ચોમેર પ્રસરી જાય છે અને એ દેશથી કિલોમીટરો દૂર આવેલા કોઈ બીજા ખૂણામાં બેઠેલા વ્યક્તિને પણ અસર કરી શકે છે. એટલે આપણે પરસ્પર નિર્ભરતા સમજવી પડશે. વ્યક્તિઓએ જાણવું પડશે કે આજે આપણે એકલા અસ્તિત્વ ધરાવી શકતા નથી. દરેક વ્યક્તિ, દરેક દેશ એકબીજા ઉપર નિર્ભર છે. જેના આધારે અભ્યાસક્રમની રચના થઈ, તો તેમાં પણ તર્કશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ભાષા, આંતરરાષ્ટ્રીય સમજ, આપણે એક દેશને બીજા દેશ ઉપર નિર્ભર થવું રહેશે. એ માટે એણે એકબીજા પર અને એકબીજાના સંબંધો વિશે જાણકારી પ્રાપ્ત કરવી પડશે. આંતરરાષ્ટ્રીય સમજને કેળવવી પડશે. તે સમયે કલા તો લુપ્ત થવા માંડી હતી, કારણ કે લોકો યુદ્ધમાં જ એટલા પરોવાયેલા હતા કે કલાને ભૂલી ગયા હતા. એટલે અસ્તિત્વવાદે બીજું શું કર્યું? તો કે કલાને ફરી પાછી જીવંત કરવા માટેના પ્રયત્નો કર્યા અને અભ્યાસક્રમમાં ચિત્રકલા, નૃત્યકલા, સંગીત, સ્થાપત્ય કલાનો પણ સમાવેશ કર્યો કે જેથી લોકો કલાના માધ્યમથી એકબીજા સાથે જોડાય.
ધર્મશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. મેં તમને કહ્યું એમ, કોઈ એક દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગવાથી બીજા ઘણા બધા દેશોને એનું નુકસાન ભોગવવું પડે છે. આજે ભારત બીજા બધા દેશો કરતાં ઘણો હજુ યુવાન છે. કદાચ ઘણા બધા સુપર પાવર્સ આપણી કરતા છે. આપણે હજુ વિકાસશીલ દેશમાં આવીએ છીએ ગણતરીમાં. છતાં પણ આપણા ભારત દેશનું મહત્વ દુનિયાના દરેક દેશ માટે, ખંડ માટે ખૂબ અગત્યનું છે. શા માટે? તો કે આપણા દેશમાં રહેલી જનતાના કારણે. આજે આપણા દેશની વસ્તી 125 કરોડની ઉપર છે. આ દરેક વ્યક્તિઓ જે વસ્તુઓનો ઉપયોગ કરે છે, જે ખરીદે છે, જે આંતરરાષ્ટ્રીય બજાર પૂરું પાડે છે, એટલું મોટું બજાર દુનિયાના કોઈ દેશ પાસે નથી. એટલે દરેક દેશ આપણા બજારો ઉપર નિર્ભર છે. ભલે આપણે એ વસ્તુ બનાવતા હોઈએ કે ન બનાવતા હોઈએ, એમણે આખરે એ વસ્તુનું વેચાણ કરવા માટે ભારત તરફ નજર માંડવી જ પડે છે. અને ભારતના ગ્રાહકને એને ધ્યાનમાં લેવો જ પડે છે. એ પણ એટલું જ સત્ય છે. શિક્ષા પદ્ધતિ, સ્વશિક્ષણ. વ્યક્તિએ પોતે શિક્ષિત થવું પડશે, પોતે આ મહારતને કેળવવું પડશે. જેમ તમે સૌ પણ સ્વશિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છો, એ રીતે દરેક વિદ્યાર્થી સ્વશિક્ષણ પ્રાપ્ત કરે તે જરૂરી છે. સમસ્યા ઉકેલ. સમસ્યાઓનો ઉકેલ મેળવતા થવાનું છે. જો મિત્રો આપણા જીવનમાં, આપણા શિક્ષણમાં, આપણા વ્યવસાયમાં ઘણી બધી સમસ્યાઓ ઉપસ્થિત થાય છે, તો શું આપણે એ સમસ્યાઓથી ડરીને ભાગી જવાનું? શું કોઈ એક વિદ્યાર્થી 10મામાં કે 12મામાં નપાસ થાય તો એ જીવનનો અંત આણી દેવાનો? શું કોઈ એક નોકરીમાંથી આપણને કાઢી મૂકવામાં આવે એટલે આપણે હંમેશ માટે નોકરી મૂકીને શું ભિક્ષા માંગવા માટે જતા રહેવાનું, અથવા સંસારનો ત્યાગ કરી દેવાનો કોઈ એક સમસ્યાને કારણે? જી ના. સમસ્યાનો ઉકેલ શોધતા શીખવાનું છે કે હું શું કરીશ, હું શું કરી શકું કે જેનાથી આ સમસ્યામાંથી હું બહાર નીકળું. એટલે દરેક વિદ્યાર્થીને પણ આપણે જાતે સમસ્યા ઉકેલતો કરવાનો છે. જેમાં આપણે જૂથ ચર્ચાનું આયોજન કરી શકીએ. સૌ એકબીજા સાથે જોડાય, પ્રોબ્લેમ્સનું સોલ્યુશન શોધે. કારણ કે તુંડે તુંડે મતિ ભિન્ના. 4 જણના કે 6 જણના એક ગ્રુપમાં એ 6 જણાની માનસિકતા કેવી છે? જુદી છે. દરેકની વિચારસરણી જુદી છે. દરેક વ્યક્તિ જુદો છે. જ્યારે આ સૌ ભેગા થશે અને સૌ ભેગા થઈને ઉકેલ લાવશે, ત્યારે સાચા અર્થમાં જૂથ ચર્ચા એ પદ્ધતિ છે. એ ખીલી ઉઠશે, એનો સાચો અર્થ સરશે. અને અંતિમ છે અનુભવ દ્વારા શિક્ષણ. વ્યક્તિએ પોતાના અનુભવ દ્વારા, ક્રિયા દ્વારા, લર્નિંગ બાય ડુઈંગ કે આપણે કહીએ છીએ, એના દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે. પોતે પ્રયાસ કરે, સમસ્યાનો ઉકેલ પોતે લાવે અને પોતાના અનુભવમાંથી શીખે. શિક્ષકનું સ્થાન એક મેનેજર તરીકેનું છે. વિદ્યાર્થીઓની જે જરૂરિયાતો છે એની વ્યવસ્થાઓ કરી આપવાનું કામ શિક્ષકનું છે. વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ સાથે સહકારની ભાવના દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરે. પ્રાપ્ત કરે એટલું જ નહીં, પૂર્વગ્રહયુક્ત પ્રાપ્ત કરે. કોઈ દ્વેષ ન રાખે. શિક્ષકે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરવાનો છે. કારણ કે આત્મવિશ્વાસ ધરાવનારો વ્યક્તિ હશે
તો એ આત્મવિશ્વાસના કારણે એ કોઈ પણ સમસ્યાનો ઉકેલ હલ કરવા માટે સક્ષમ હશે. પછી આપણે જો શિસ્તની વાત કરીએ તો એની પર ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ લાદવામાં આવેલી, જોર જબરદસ્તીથી લાદવામાં આવેલી શિસ્તનો સદંતર વિરોધ કરવામાં આવે છે. આ જવાબદારી વિદ્યાર્થીની પોતાની છે. તેણે પોતે શિસ્ત જાળવવાની છે. એણે પોતે એક મૂલ્યાંકનનું તંત્ર વિકસાવવાનું છે અને તે અનુસાર પોતાના વર્તનો ઉપર એણે જાતે નિયંત્રણ કરવાનું છે. પોતાની ઇન્દ્રિયોના ઘોડાઓને પોતે લગામ દેવાની છે અને એ રીતે પોતે ઇન્દ્રિયો પર કાબુ મેળવીને, પોતાના વિચારો ઉપર કાબુ મેળવીને શિસ્તનું પાલન જાતે કરવાનું છે. એ માટે સ્વનિયંત્રણ રાખવાનું છે. અસ્તિત્વવાદના પછી જ્યારે લોકોનો એકબીજા પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો, નિશ્ચય તો ત્યાં સુધી કહે છે કે લોકો ઉપર નહીં, ભગવાન ઉપર વિશ્વાસ રાખવા જેવો નથી. કેમ? કારણ કે ગોડ ઇઝ ડેડ. ભગવાન તો મૃત્યુ પામ્યો છે જ નહીં, એવું નિશ્ચય કહેવા લાગ્યા. એ સમયે વ્યક્તિઓએ ભગવાનની સાથે સાથે એકબીજા ઉપર પણ વિશ્વાસ રાખતા થવાનું હતું. આ વાદનું નામ જ શું છે? માનવતાવાદ. એકબીજા પ્રત્યે માનવીનો માનવી પ્રત્યેનો પ્રેમ કેળવવાની જરૂર હતી. જો માનવતા એકબીજામાં હશે તો કોઈ યુદ્ધ ક્યારેય થશે નહીં. જો મને ગમે તો મારું, પણ જો તને ગમે તો તારું, આ ભાવના વ્યક્તિમાં કેળવાયેલી હશે તો કોઈ યુદ્ધો નહીં થાય. એના કેન્દ્રમાં માનવ જીવન છે. આથી જ માનવ કહે છે કે હું માત્ર માનવી નથી, પરંતુ મને માનવી હોવાનો ગર્વ પણ કહે છે. કારણ કે મનુષ્ય જ કલા અને સાહિત્યનો વિકાસ કરી શકે છે. તમે ક્યારેય કોઈ પ્રાણીને, કોઈ બળદને ચોપડી લખતા નહીં જોયો હોય, કોઈ હાથીને ચોપડી વાંચતા નહીં જોયો હોય, કોઈ સિંહને શાળાએ જતો નહીં જોયો હોય, કોઈ પક્ષીને વાંસળી વગાડતા નહીં જોયા હોય. કારણ કે આ બધી વસ્તુઓ મનુષ્ય કરી શકે છે. પરંતુ આ બધાની સાથોસાથ તેણે ધાર્મિકતાના આધારે ઝઘડાઓને વધાર્યા છે. ધર્મ વ્યક્તિને સાચવવા માટે હોય છે, નહીં કે હણવા માટે હોય છે. ધર્મને ઢાલ બનાવવાની હોય છે, ધર્મને હથિયાર બનાવવાનું હોતું નથી. આ વસ્તુ, આ મુદ્દો વ્યક્તિ ભૂલી ગયો છે અને ધર્મના નામે એકબીજાના વર્તનોને આધારે એકબીજા પર દોષારોપણ કરતા રહે છે. જ્યારે વૈજ્ઞાનિકો જીવન અને પ્રકૃતિના સમસ્યાઓનું સમાધાન શોધવા માટેના પ્રયત્નો કરી રહ્યા હોય છે, ત્યારે તેમની સમક્ષ નવી પરિસ્થિતિઓ જન્મ લેતી હોય છે. કોઈ એક એક્સપેરિમેન્ટ તમે કરો, કોઈ પ્રયોગ કરો, તો એ પ્રયોગમાં તમને કંઈક સોલ્યુશન મળે, પણ એની કંઈક આડઅસરો પણ જોવા મળે. તો આવી જ્યારે પરિસ્થિતિઓ ઊભી થાય ત્યારે એના ઉકેલ શોધવા માટે નવા નવા સંશોધનો કરતા રહેવા પડે છે. એટલે માનવીને લાગવા માંડ્યું કે જૂના નિયમો હવે વધુ ઉપયોગી રહ્યા નથી. આથી લોકો નવા આદર્શો અને વિચારોને શોધમાં પ્રવૃત્ત થઈ ગયા. આવી સુધારણાની શરૂઆત થઈ અને માનવતાવાદનો જન્મ થયો. જે મૂલ્યો છે એ પણ સતત બદલાતા રહેતા હોય છે અને એ જે વિચાર છે એમાંથી માનવતાવાદનો જન્મ થયો છે. હર્બર્ટ સ્પેન્સર, જે માનવતાવાદના પિતા ગણાય છે, તેમણે ખૂબ ચિંતન કર્યું, ખૂબ વિચારો કર્યા અને એના આધારે એમણે પણ શિક્ષણના ઉદ્દેશો નક્કી કર્યા, જેમાં આત્મરક્ષા માટેનું શિક્ષણ. તમારે કોઈને હરાવવા માટે, પાડી દેવા માટે, એને હેરાન કરવા માટે આત્મરક્ષણ તમારે યુદ્ધ કરતા કલાઓ શીખવાની જરૂર નથી, પરંતુ પોતાના બચાવ માટે, આત્મરક્ષા માટે તમારે
શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ. આ શિક્ષણ એટલે હંમેશા યુદ્ધને લગતું હોવું જરૂર નથી. વૈચારિક પણ રક્ષા માટે શિક્ષણ હોય છે. જીવનની જરૂરિયાતોની પૂર્તિ માટેનું શિક્ષણ હોવું જોઈએ. માનવી જો પોતાની જરૂરિયાતોને સાચવી લે, જરૂરિયાતો પૂરતો જ પ્રયત્ન કરે, વધારાની ઈચ્છા જ ન રાખે, તો ક્યારેય કોઈ દ્વેષ ભાવ જાગૃત થતો નથી. તમે જુઓ, પુરાણા કાળમાં આપણા ઋષિમુનિઓ જ્યારે વનમાં રહેતા, આશ્રમોમાં રહેતા, ત્યારે એમની જરૂરિયાતો ખૂબ ઓછી હતી, પરંતુ એમનું જીવન ઉચ્ચ હતું, વિચારો ઉચ્ચ હતા. કારણ કે ક્યારેય એમણે ધન ભેગું કરવા માટેના વિચારો કર્યા જ નથી, સંપત્તિ પ્રાપ્ત કરવા માટેના વિચારો કર્યા જ નથી, પદ પ્રાપ્તિ માટેના વિચારો કર્યા જ નથી. જ્ઞાનની પ્રાપ્તિ ક્યાંથી થઈ શકે તેના માટેના જ સદંતર પ્રયત્નો એમણે કર્યા છે. શિસ્ત માટેનું શિક્ષણ, સામાજિક સંબંધો માટેનું શિક્ષણ, રાજનૈતિક સંબંધો માટેનું શિક્ષણ. જો સહજીવન સારું હશે તો પાડોશમાં રહેતા વ્યક્તિ સાથે પણ તકલીફ નહીં થાય. આવા પાડોશની સાથે જ્યારે કોઈ એક નગરની રચના થાય છે, આવા નગરો ભેગા થઈને કોઈ રાજ્યની રચના કરે છે, આવા રાજ્યો ભેગા થઈને કોઈ દેશની રચના કરે છે, અને આવા દેશ ભેગા થઈને એક સુંદર સહજીવનવાળી દુનિયાની રચના કરે છે, અને વસુધૈવ કુટુંબકમનું સપનું ત્યારે જ સાકાર થાય છે. પણ આ બધા માટે શું કરવું પડશે? તો કે ફુરસદના સમય માટેની પ્રવૃત્તિઓ સુનિશ્ચિત કરવી પડશે. આપણે કહીએ છીએ કે ખાલી દિમાગ શૈતાન કા ઘર હોતા હૈ. માણસ નવરો બેઠો હોય ને, આપણે કહીએ નવરા બેઠા નખો વાળે, એ ખાલી બેઠો છે, કંઈ જ કામ નથી, તો એ વિચિત્ર વિચિત્ર વિચારો કરશે. એવા વિચારો કર્યા હશે કે જેની વિશે પોતે પણ અવગત નથી હોતો. અચ્છા, હું આ પણ વિચારી શકું છું, હું આમ પણ વિચારી શકું છું, એવું વ્યક્તિ પોતે માનવા માંડશે, વિચારવા માંડશે. એટલે જ્યારે નવરો બેઠો હોય છે ત્યારે કોઈ જોઈને પ્રવૃત્તિ આપી દેવામાં આવે તો ક્યારેય કુવિચારો એના મગજમાં નહીં જાય. અભ્યાસક્રમ જોઈએ તો એમાં આ પ્રવૃત્તિઓ પ્રથમ કક્ષાની, દ્વિતીય કક્ષાની, એ રીતે 5 કક્ષાની પ્રવૃત્તિઓ આપવામાં આવી છે. એમાં પ્રથમ કક્ષામાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને સ્વચ્છતા, જો સ્વચ્છતાને એમણે પ્રથમ કક્ષામાં મૂક્યું છે. દ્વિતીય કક્ષામાં કલા, વિજ્ઞાન, ગણિત, જીવ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર. તૃતીયમાં મનોવિજ્ઞાન અને નીતિશાસ્ત્ર. ચતુર્થ કક્ષાની પ્રવૃત્તિઓમાં ઇતિહાસ, અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, અને 5મી કક્ષાની પ્રવૃત્તિઓમાં કલા, સંગીત, ગણિત અને મનોવિજ્ઞાનનો સમાવેશ થાય છે. શિક્ષણ પદ્ધતિમાં માનવતાવાદી અભિગમને અનુસરવામાં આવ્યો છે, અને માટે જ સરળથી જટિલ તરફ લઈ જવામાં આવે છે. પહેલા બાળકને તમે જે સમજાય છે એ શીખવાડો, અને ધીમે 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 તમે એને જટિલતા તરફ લઈ જાઓ. મૂર્તથી અમૂર્ત તરફ લઈ જાઓ. જે વસ્તુ દેખાય છે, સાંજે જોઈને સમજી શકાય છે, પહેલા શીખવાડો, પછી એમાંથી તમે એના બોધ તરફ એને લઈ જાઓ તો વધારે સારું. એટલે જ મૂર્તથી અમૂર્ત તરફ લઈ જવાનું છે. 2 મિત્રોની કથા આપણે જ્યારે સાંભળીએ છીએ કે 2 મિત્રો છે અને જંગલમાં ફરવા જઈ રહ્યા છે, અને અચાનક એક રીંછ આવી જાય છે. એક મિત્રને ઝાડ પર ચડતા આવે છે અને ચડી જાય છે, અને બીજો મિત્ર ત્યાં જ રહી જાય છે. પેલો મિત્રને મૂકીને જતો રહે છે, પલાયન કરી જાય છે. એટલે આ જ્યારે તમે વાર્તા કહો છો તો વિદ્યાર્થી સમજી શકે છે. કેમ કે હા, 2 મિત્રો છે, આ પ્રકારના 2 મિત્રો હોઈ શકે, એ બંને ફરવા પણ ગયા, જંગલ પણ હોય છે, રીંછ પણ આવી શકે છે. આ બધું જ મૂર્ત છે, એને એમને એમ વિચારવાનું નથી. કથા વિચારવાની છે, પરંતુ વ્યક્તિઓ એને જોયા છે, રીંછ જોયું છે, જંગલ વિશે જાણ્યા છે. આ બધું મૂર્ત છે. હવે એમાંથી આપણે એને બોધ તરફ લઈ જઈએ છીએ કે રીંછ આવ્યું, પેલો મિત્ર યુક્તિ કરે છે કે જો હું મૃત્યુ પામ્યો છું એમ જો કરું તો કદાચ રીંછ મારો શિકાર નહીં કરે.
અને પોતાની બુદ્ધિની પર વિશ્વાસ રાખીને ત્યાં આગળ એક મળદાની જેમ પડી જાય છે. ત્યારબાદ રીંછ આવી અને સૂંઘીને જતું રહે છે. હવે જે મિત્ર ઝાડ ઉપર છે એ શું વિચારે છે કે આ રીંછ એને કંઈક કહી રહ્યું છે, હા, કે એને સૂંઘી રહ્યું હોય છે, પણ પેલા ઉપરથી જોતા વ્યક્તિને શું લાગે છે કે આ એના કાનમાં કંઈક બોલી રહ્યું છે. એટલે એને પૂછે છે કે ભાઈ રીંછ તને કાનમાં શું કહી ગયો? ત્યારે હવે તમે વિદ્યાર્થીને બોધ આપી રહ્યા છો કે ભાઈ આવા મિત્રોની સંગત નહીં રાખવાની જે મુશ્કેલીમાં તમને મૂકીને ચાલ્યા જાય. તો આ મિત્રતા, વિશ્વાસ, આ બધી અમૂર્ત વસ્તુઓ છે. તમે મિત્રતા દેખાડી નથી શકતા, તમે વિશ્વાસ દેખાડી નથી શકતા, બુદ્ધિવાન વ્યક્તિ દેખાડી નથી શકતા કે આ બુદ્ધિ છે, આ દેખાય છે બુદ્ધિ છે. તમે કહી શકો છો? નહીં. તો તમે એને અમૂર્ત ખ્યાલ આપો છો, જેમાં મિત્રતા છે, પ્રમાણિકતા છે, વિશ્વાસ છે, બુદ્ધિ છે. એટલે આપણે મૂર્તથી અમૂર્ત તરફ લઈએ છીએ, જ્ઞાનથી અજ્ઞાન તરફ લઈ જઈએ છીએ. અહીંયા અજ્ઞાન એટલે જે નથી જાણતો તેવી વસ્તુઓ તરફ લઈ જઈએ છીએ. પહેલા આપણે એને એના જે ગામ છે એની ભૌગોલિક પરિસ્થિતિ પરિચિત કરાવીએ, પછી આપણે ધીમે ધીમે કરતા દેશ અને દુનિયા તરફ, એન્ટાર્કટિકામાં કેવું વાતાવરણ છે પછી વાત કરીએ તો વધારે સારું, કારણ કે એ ત્યાંનું વાતાવરણ જાણતો નથી, અહીંનું વાતાવરણ તો એ જાણે છે. એટલે આપણે એને જ્ઞાનથી અજ્ઞાન તરફ લઈ જવો જોઈએ. ત્યારબાદ છે રચનાવાદ. એવા પ્રકારનું જ્ઞાન કે જેનો સંબંધ તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન સાથે છે, જે મુખ્યત્વે બૌદ્ધાત્મક વિચારધારા સાથે બાળકની શીખવાની પ્રક્રિયા અને શીખવવાની પ્રક્રિયા સાથે સંકળાયેલું છે. એમાં તમે જોશો તો બે સિદ્ધાંતો આપેલા છે. એક છે કે જ્ઞાન એ પરોક્ષ રીતે પ્રાપ્ત થતું નથી, પરંતુ વિદ્યાર્થી જો જ્ઞાન પ્રાપ્તિમાં સક્રિય રીતે ભાગીદાર આપણી સાથે હોય, તમે બાળકોને પ્રવૃત્તિ કરાવતા કરાવતા શીખવાડતા હો તો એના પ્રયત્નોથી એ વધારે સારું શીખી શકે છે. એ રચના કરે છે. તમે પઝલ બાળકોને આપો તો એક ખોટો કટકો લગાડે અને પછી કાઢી નહીં, આ તો સેટ નથી થતું, પાછી કાઢી નાખે અને ફરી પાછો નવો કટકો લગાડશે. તો એ પ્રયત્નો, ભૂલ અને પ્રયત્નોથી શીખે છે. એ જ રીતે બોધાત્મક વિકાસની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે. આ વાદને સૈદ્ધાંતિક રીતે 1710માં રજૂ કરવામાં આવ્યો, જેમાં એક શબ્દ આપ્યો, વર્ણમ યેસ ઇપ્સમ ફેક્ટમ. એનો અર્થ છે કે વસ્તુના ભાગોને જુદા જુદા જોવા કરતા એક સમગ્રતા રૂપે તેની રચના જોવી જોઈએ. એટલે કોઈ પણ વિષય છે એને અલગ અલગ રીતે ન જોતા એને સંપૂર્ણ એક વિષય તરીકે જોવો જોઈએ. કોઈ પણ બાબત છે એને એક સંપૂર્ણ બાબત તરીકે જોવી જોઈએ. એમાં અલગ અલગ અર્થ, આ ખ્યાલ છે એ ફલાણા વિષયનો છે, આ ખ્યાલ છે ફલાણા બાબતનો છે, એવું કરવું જોઈએ નહીં. એને સમગ્ર રૂપે જોવું જોઈએ. અત્યારના આધુનિક મનોવિજ્ઞાનમાં બોધાત્મકતાનો સૌ પ્રથમ ખ્યાલ બોલ્ડવિને આપ્યો અને પિયાજેએ આપ્યો. રચનાવાદની એક ક્રાંતિકારી બાબત એ છે કે જ્ઞાનને હંમેશા સાચા હોવાની જરૂરિયાત હોતી નથી, પરંતુ એ માનવીના કાર્યો અને વિચાર શક્તિને પ્રોત્સાહિત કરતું હોવું જોઈએ, એટલું જ એના માટે પૂરતું છે. ત્યારબાદ છે સહચર્યવાદ. સહચર્ય એટલે સાથે બે લોકો કે સમાજ સાથે કામ કરે, સહકારની ભાવનાથી કામ કરે. તો એરિસ્ટોટલે આ સહચર્યની સંકલ્પના આપી અને તેમના વિચારો માનસિક જોડાણો સાથેના હતા. એરિસ્ટોટલના મત મુજબ માનવીની બુદ્ધિ જુદા જુદા વિચારોને જોડવાનું એક સંકુલ કાર્ય કરે છે. અલગ અલગ વિચારોને આપણે જોડી શકીએ છીએ. જે સહચર્યનું બુદ્ધિ પણ આપણી સાથે સાથે જોડાયેલી છે. એમના મત પ્રમાણે માનસિક વિચારો અનુભવોની સાથે સાથે એકબીજા સાથે જોડાય છે, અનુભવથી જોડાય છે. તમે ગણિત શીખ્યા છો પણ તમે બજારમાં જાઓ ત્યારે હિસાબ કરીને પૈસા આપો છો તો ગણિત જે છે એ સાથે જોડાય છે. તાજી વસ્તુને જ ઉપાડો છો, તમે ફળોમાંથી પૈસા આપ્યા છે એટલે તમે સિલેક્ટ કરો છો કે ભાઈ આ વસ્તુ મારે તાજી ઉપાડવાની છે. કેમ ખરાબ નથી ઉપાડતા? તમને ખબર છે કે તાજી વસ્તુ હોય એ જ સારી હોય છે. એ પણ તમે શીખ્યા છો તમારા અનુભવથી. આમ સમજીએ તો માનસિક વિચારો કેવા એકબીજા સાથે જોડાયેલા હોય છે. શેનાથી જોડાયેલા હોય છે? અનુભવથી જોડાયેલા હોય છે.
એ અવકાશીય શક્તિ, તત્કાલીન સ્મૃતિ વગેરે સાથે સંબંધ ધરાવે છે ને વિચારો, સંવેદનાઓ પેદા કરે છે. સામાન્ય વિચારોમાંથી જટિલ વિચારોની શૃંખલા રચાય છે અને પછી ધીમે ધીમે માણસ જટિલતા તરફ આગળ વધતો જાય છે અને એના પોતાના વિચારોથી સરળતાથી ફરી પાછો એ જટિલતા તરફ આગળ પ્રયાણ કરતો થાય છે. થોન્ડાઇક માનવીનું મગજના વિચારોમાં અનુભવના લીધે કેવા પ્રકારના પરિવર્તનો આવે છે એનો ઉલ્લેખ કરે છે. એમાં કહે છે કે એક જ પ્રકારના ઉદ્દીપકો વારંવાર આપવાથી શું થાય છે. તમને કોઈ એક જ પરિસ્થિતિ વારંવાર આપવામાં આવે તો શું થાય? એકના એક વિચારોના પુનરાવર્તનથી શું થાય? તમે ભગવદ્ ગીતા 1 વાર વાંચો, 2 વાર વાંચો, 3 વાર વાંચો, 4 વાર વાંચો, દરેક વખતે તમે અલગ અલગ રીતે વાંચો છો કે સેમ જ પ્રકારના વિચારો તમારા મગજમાં આવે છે. તો પ્રોત્સાહન કે શિક્ષાનો સાહચર્યવાદ સાથે શું સંબંધ છે? અને એની માટેના એને 2 નિયમો આપ્યા, પુનરાવર્તનનો નિયમ અને અસરનો નિયમ. એકની એક વસ્તુ તમે પુનરાવર્તિત કરતા જાઓ, પણ પુનરાવર્તન કરો એની સાથે સાથે એના અસર ઉપર શું ફેરફાર થાય છે એ પણ તમારે નોંધતા જવાનું છે. મિત્રો, તમને અહીંયા અસ્તિત્વવાદ, માનવતાવાદ, રચનાવાદ, સહચર્યવાદ વિશે આપણે જે શીખ્યા એના આધારે અહીંયા કેટલાક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે જે તમે જોઈ શકો છો, નોંધી શકો છો. એ જ રીતે મિત્રો આ સંદર્ભ તમને આપવામાં આવ્યા છે જેનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને આગળ તમારા શિક્ષામાં તમે વધારે સારી રીતે આ વિડીયોઝ જોઈને આ લિંક મુજબનું મટીરિયલ વાંચીને તમારી રીતે વધારે ઊંડાણપૂર્વક ગહન ચિંતન અને શિક્ષણ પ્રાપ્ત કરી શકો છો. તો મિત્રો, આજે આપણે અસ્તિત્વવાદ, માનવતાવાદ, સહચર્યવાદ વિશે શીખ્યા. આ બધા વાદના આધારે આખરે તો આપણે શિક્ષણ કઈ રીતે આપીએ છીએ એ આપણે નક્કી કરવાનું છે. આપણે આપણી જાતે આપણા વાદને કન્સ્ટ્રક્ટ કરવાનો છે અને વિદ્યાર્થીને શિક્ષણ આપવાનું છે. તમે કોઈ એક વાદના આધારે પણ જો શિક્ષણ આપવા માંગતા હોય તો તમે એ રીતે પણ કાર્ય કરી શકો છો. સાથે સાથે મિત્રો, તમારે એ પણ નોંધવાનું છે કે તમે જ્યારે કોઈ પણ વર્તન કરો છો, જ્યારે તમે કોઈ પણ રીતે શિક્ષણ આપો છો, ત્યારે તમે કયા વાદનો ઉપયોગ કરી રહ્યા છો એ તમારે પણ એનું ચિંતન કરતા રહેવાનું છે. મિત્રો, આગલી કડીમાં મળીશું ત્યારે શિક્ષણની અલગ તરાહો વિશે શીખીશું. ત્યાં સુધી ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમ